નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, જ્યારે પણ હંમેશા આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓમાં હોતા હોઈએ છીએ અને ક્યારે કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાયા હોઈએ છીએ, ત્યારે હંમેશા આપણા મોઢામાંથી એક જ શબ્દ નીકળતો હોય છે કે હે ભગવાન, મને આ મુશ્કેલીમાંથી બહાર નીકાળજે. પરંતુ આજના યુગમાં જ્યારે વિજ્ઞાનનો જમાનો છે, ત્યારે આજના યુગમાં આપણે ભગવાનની સાથે સાથે યાદ કરતા આપણે ભગવાનને પેરેલલ મૂકીએ છીએ આજના ડોક્ટર્સને. જી હા દર્શક મિત્રો, ડોક્ટર એક એવી પદવી છે, એક એવો વ્યક્તિ છે કે જે કદાચ આપણને મોતના મુખમાંથી પણ કેટલીક વાર બહાર નીકાળતો હોય છે. અને આવી જ કેટલાક રોગો જ્યારે આપણને થતા હોય છે, કાં તો આપની આસપાસ કાં તો આપણા કુટુંબીજનોને થયા હશે, તો કદાચ આપને બખૂબી તેનો ખ્યાલ હશે. અને આવી ઘટનાઓ રોજબરોજ દરેક હોસ્પિટલ્સમાં બનતી હોય છે કે જ્યાં સગાવાલાઓ, સ્નેહીજનો કે તેમની આસપાસના વર્તુળના લોકો ડોક્ટરને ભગવાન તરીકે બોલાવે છે. પરંતુ આજે એક એવી ડોક્ટરી શાખા સાથે સંકળાયેલ એક એવા રોગની, બલકે એક એવા ઓપરેશનની અને આપણા શરીરના એક એવા ભાગની વાત કરવી છે જે ખૂબ જ સેન્સિટિવ તો છે જ છે, પરંતુ આજના જમાનામાં તેટલો જરૂરી પણ છે. જ્યાં દર્શક મિત્રો, આજે ખાસ વાત કરવી છે ની રિપ્લેસમેન્ટની, કે જેની વાતો છેલ્લા કેટલાય વર્ષોથી ખૂબ જ ચાલી છે અને કેટલાક પર્ટિક્યુલર એજ ગ્રુપની અંદર લોકોને તેને કરાવવાની ફરજ પણ પડે છે. પરંતુ આજનો મુખ્ય આશય એ રહેશે કે તેની સાથે જોડાયેલી કેટલીક ગેરમાન્યતાઓ પણ આપના આસપાસના વર્તુળોમાં ચાલતી હશે, તે કેટલી યોગ્ય છે અને કેટલી યથાયોગ્ય માનવી જોઈએ આપણે સૌ કોઈએ જ્યારે આપણે ની રિપ્લેસમેન્ટ માટે વિચારતા હોઈએ. આ તમામ વસ્તુની ચર્ચા કરવા માટે ખૂબ જ અનુભવી અને કદાચ આપણને જાણીને પણ નવાઈ લાગશે કે ની રિપ્લેસમેન્ટના ઓપરેશનના 25,000 કરતા પણ વધુ ઓપરેશનના ભાગ બની ચૂકેલા અને શેલ્વી હોસ્પિટલના ડિરેક્ટર એવા ભરતભાઈ ગજર અત્યારે ઉપસ્થિત છે. ભરતજી, આપનું પણ આ સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્તે. સૌથી પહેલા ભરતભાઈ, જ્યારે આપણે ની રિપ્લેસમેન્ટની વાત કરીએ છીએ ત્યારે જે મેં પહેલા કીધું કે કેટલી બધી ગેરમાન્યતાઓ રહેલી છે, પરંતુ સૌથી પહેલા એવા કયા સંજોગો રહેલા છે કે જ્યારે આપણે ની રિપ્લેસમેન્ટ કરવાની ફરજ ઊભી થાય છે આપણા શરીરની અંદર? શા માટે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે? સૌથી પહેલા તો એ કહું આપને કે નીનો આર્થરાઇટિસ એ કોઈ રોગ નથી. ઓકે. ઇટ ઇઝ નોટ એ ડિઝીઝ. એ ડિજનરેશન છે, ઘસારો. ઉંમરનું વધવું, વાળનું સફેદ થવું, જે કોઈનાથી રોકાયું નથી અને રોકાશે નહીં. પહેલાના જમાનામાં જ્યારે ટ્રીટમેન્ટ નહોતી ત્યારે પીપલ યુઝ ટુ એક્સેપ્ટ, ઘડપણને સ્વીકારતા હતા. હવે નોબડી ઇઝ રેડી ટુ એક્સેપ્ટ કે હું ઘરડો છું. એવરીબડી વોન્ટ્સ ટુ બી ઓન ધર ઓન, કે જીવે ત્યાં સુધી પગ પર રહેવું અને ચાલવું એટલું જ જરૂરી છે. અને એનું રિયલાઇઝેશન ત્યારે થાય કે ચાલવાનું બંધ થાય ને ત્યારે દેન રિયલાઇઝ કે ચાલવું કેટલું અગત્યનું છે. આપણે જનરલી એવું માનતા હોય છે કે ચાલવું પગ માટે જરૂરી છે, હાર્ટ માટે બી ચાલવું જરૂરી છે અને બ્રેઇન માટે બી ચાલવું જરૂરી છે. વેન યુ વોક ઓલ યોર સિસ્ટમ્સ આર એક્ટિવ. બરાબર. બાયપાસ પછી બી લોકો કહે 5 કિલોમીટર ચાલો. તો ચાલવું જીવનમાં એટલું જ જરૂરી છે. ઇટ ઇઝ ફોર અ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ. અને જો સારા ઘૂંટણ નહીં હોય કાં તો તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં ઘસારો થતો હશે તો આપણે સારી રીતે ન ચાલી શકીએ અને તેના લીધે ઘણા બધા રોગો ઉત્પન્ન થઈ શકે છે. તો હવે કયા કયા સંજોગો રહેલા છે કે જ્યારે આપણે ની રિપ્લેસમેન્ટ કરાવવાની ફરજ ઊભી થઈ છે? જ્યારે તમારું ચાલવાનું લગભગ બંધ થઈ જાય અથવા તો ચાલવાની સ્પીડ ઘટી જાય, ઘસારો વધે એટલે તમને ઇન્સ્ટેબિલિટી આવે, ચાલતા ચાલતા પડી જવાની બીક લાગે ખાડા ટેકરામાં. તો ઘણી વાર એવું બને કે પડી જાય તો યુ એન્ડ અપ ઇન અ ફ્રેક્ચર નેક ફીમર. ઘણા જ ઘરડા માણસો તમે બોલના ફ્રેક્ચરની ખબર કાઢવા જાઓ, યુઝ્યુઅલ સ્ટોરી એ છે કે રાત્રે બાથરૂમમાં પેશાબ કરવા ગયા એટલે પગ લપસ્યો. હું કે તમે લપસ્યો નહીં પડે, બીકોઝ અવર નીઝ આર સ્ટેબલ. એટલે આ બધા કોમ્પ્લિકેશનો એવોઇડ કરવા માટે આ સમય પહેલા કરાવી લેવું જોઈએ. એટલે ક્યાંક ની રિપ્લેસમેન્ટ આજના જમાનામાં જેટલો લોકોમાં ચર્ચા ચાલે છે તેટલા લોકો તેની સાથે કરાવવા માટે આવે છે ખરા? ખૂબ જ અનુભવી ડોક્ટર છો આપની પાસે. દરેક માણસ ક્વોલિટી કોન્શિયસ થઈ ગયો છે કે ભાઈ આઈ વોન્ટ ટુ બી ઓન માય ઓન. તમે અમદાવાદના બધા જ ગાર્ડનોમાં જશો તો સવારે 75-80 વર્ષના માણસો ફરતા હશે. એવરીબડી વોન્ટ્સ ટુ બી ઓન ધર ઓન. એટલે ચાલવું જરૂરી છે અને એના માટે ઢીંચણ સારા હોવા જરૂરી છે. મુકેશભાઈ, કહેવાય છે કે એજ ગ્રુપ પ્રોપર આની માટે બંધાયેલું છે કે આ સર્ટેન એજ ક્રોસ થાય તેવા લોકોને જ આ પ્રકારની પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય છે અને ત્યારબાદ ઘસારો વધતો હોય છે અને પછી જે ચાલવામાં તકલીફ પડતી હોય છે તેના માટે ઓપ્શન્સ અપનાવતા હોય છે. શું પર્ટિક્યુલર એજ ગ્રુપ છે તેનો કોઈ? નોર્મલી આ વેરેન્ટેર છે. જેમ કે આંખમાં બે તાળા કે છે આપણે, ચશ્મા આવે, દેન 50-55 યુ સ્ટાર્ટ ડેવલપિંગ કેટરેક, 60 તમારો કેટરેક મેચ્યોર થાય. એવું આ
નોર્મલી 55-60 ની આસપાસ આ ઘસારો શરૂ થાય, 65 સુધી એ ફૂલ ફેઝ ડેવલપ થાય, પછી લોકો બીકના માર્યા ખેંચતા હોય, they end up in surgery at 70. This is a usual story. Okay. I always say કે રિઝલ્ટ બી પર ડિપેન્ડ કરે છે તમે કયા સ્ટેજ પર કરાવો છો, એટ વોટ સ્ટેજ યુ આર ગેટિંગ ઇટ ડન. તમે હરતા ફરતા હોય ને કરાવી લો તો યુ ગેટ બેટર રિઝલ્ટ. એટલે ક્યાંક આ માન્યતાઓ આપણે જે રહેલી છે કે જેટલું ખેંચાય તેટલું ખેંચી લઈએ, અને યુઝ્યુઅલ ટેન્ડન્સી આપણે પ્રોબ્લેમને ટાળવાની કોશિશ કરીએ છીએ, સોલ્વ કરવાની કોશિશ નથી કરતા. જે પરિસ્થિતિનો સામનો કરવાનો પણ એનો સોલ્યુશન નહીં લાવવાનો, ધેટ ઇઝ અવર એટીટ્યુડ. અને એટીટ્યુડમાં નોર્મલી વી હેવ ટેન્ડન્સી ટુ ડિસ્કસ અવર મેડિકલ પ્રોબ્લેમ વિથ નોન મેડિકલ પીપલ. ઓકે, આજે તમે ટીચરની વાત કરો એટલે પાડોશીને પૂછવા જશે, હવે એનું જ્ઞાન તમને આપશે. જેની પાસે આ વિષયનું જ્ઞાન હોય એને પૂછો. અને યુ આર સફરિંગ, યુ આર ધ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ ડિસાઇડ. ઓબ્વિયસ, ઓન યોર બિહાફ સમવન એલ્સ વિલ નોટ બી એબલ ટુ ગાઈડ યુ. બીજો કોઈ તમને મદદ નહીં કરી શકે. જેને દુખતું નથી એને પૂછવા જાવ તો એને શું ખબર પડે? એ તમને ઘણીવાર મિસગાઈડ કરતા હોય છે કે આ ઉંમરે કરાવાતું હશે. એનો બી કન્સેપ્ટ હોય છે ઘણાને કે અમુક ઉંમર પછી કરાવવાનો શું મતલબ છે. ઘણા મારે ત્યાં આવે કે 80 વર્ષે સાહેબ શેના માટે કરવાનું? આઈ ઓલવેઝ છે કે જે કંઈ કરીએ છીએ આપણે 80 ગયા એના માટે નથી કરતા, બચ્યા એના માટે કરવાનું છે. ઇફ આઈ કેન સી 10 years in that person, I think we should help him. ઓબ્વિયસ. તો આવી કેટલી ગેરમાન્યતાઓ પણ લોકોના દિમાગમાં રહેલી હોય છે કે હવે 55 થયા છે, હવે શું કરવા કરાવવાની જરૂર છે? 55 નાની ઉંમર છે એટલે ના કરાવે, અને 80 મોટી છે માટે ના કરાવે. બટ ટ્રીટમેન્ટ ડઝન્ટ ડિપેન્ડ ઓન એજ. સારવાર ઉંમરને અનુલક્ષી નથી કરવાની હોતી. હવે નાની ઉંમરે એટેક આવે તો આપણે એન્જિયોપ્લાસ્ટી નથી કરાવતા. એ રીતના તમને તકલીફ 55 તો 55 કરો. ઇફ યુ આર હેલ્ધી એટ 65 then nothing is to be done. કશું કરવાની જરૂર નથી. તમારું જિંદગીનું 55 વર્ષ પાછું આવવાનું છે. યુ આર નોટ એન્જોયિંગ યોર 55 બીકોઝ ઓફ તમારા ટીચરને કારણે તમે 55 વર્ષની ઉંમરની જિંદગી નથી જીવતા. ડિઝેબિલિટી ટુ ડિપ્રેશન. હું હંમેશા કહું છું કે માણસ અપ ટુ 60 ફેમિલી માટે જીવતો હોય છે, 60 પછી પોતાના માટે. 60 પછી તમે ગમે એટલું ખેંચો તો વાંચો, તમારે તમારું જ કરવાનું છે. સપોઝ 50 વર્ષના બેન હોય તો સી હેઝ ટુ લુક આફ્ટર ફેમિલી. એ બી ન કરી શકે તો વોટ ઇઝ લાઈફ? માટે જ્યારે એનો સમય હોય ત્યારે કરાવો તો તમને સારામાં સારું. એટલે ક્યાંક સમય તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ વરજી ખાસ એક વસ્તુ એ પણ છે કે કેટલાક લોકોના દિમાગની અંદર આ પણ ક્યાંક મતમતાંતર ચાલતા હોય છે કે ઘસારો એટલા માટે લાગે છે કારણ કે વધારે ચાલીએ છે, અને જો ન ચાલીએ તો પણ પ્રોબ્લેમ પડે છે. એટલે બંને વર્ગ છે જે દિશા તરફ વિચારી રહ્યા છે. તો કરવું શું જોઈએ? ન ચાલવું જોઈએ કે પછી વધારે ચાલવું જોઈએ કે પછી એનું કોઈ ચાલવું જોઈએ? કોઈ ઓપ્શન નથી આનો. ધેટ ઇઝ નોટ અ સોલ્યુશન ટુ ધીસ. ઓકે, ચાલવું તો જરૂર હાર્ટ માટે બી છે ને. સપોઝ તમે એન્જિયોપ્લાસ્ટી કરાવી and you are not able to walk, ચાલી શકતા નથી, તો તમારે એને બી ફરતી કરાવી છે. ટુ મેક ધેટ કાર્ડિયાક પ્રોસિજર કંઈ પણ એ સક્સેસ કરવા હોય તમારે ચાલવું જોઈએ. ચાલો તો તમારી બધી સિસ્ટમ ચાલે. પણ શું વધુ ચાલીએ તો ઘસારો વધારે થાય અને વધારે તમે ઓછું ચાલો તો પછી થવાનો છે. વાય યુ વોન્ટ ટુ કોમ્પ્રોમાઇઝ? જરૂર પૂરતું તો કરો. યુ હેવ ટુ ડુ. જરૂર પૂરતું તમારે ચાલવું જ જોઈએ. સવારે મોર્નિંગ વોક કરવા જાઓ 4-5 કિલોમીટર, એ જરૂરી જ છે ને. યુ કાનોટ, એ તમે નથી જરૂરિયાત ઘટાડી શકવાના. અચ્છા, જરૂરિયાત પ્રમાણેનું ચાલવાનું કોને કહી શકાય? કારણ કે લોકોમાં આજે જેમ તમારે કીધું કે બાજુવાળાની કોઈ એક્સપર્ટ એડવાઇસ લેવા જઈશું તો કંઈક અલગ વસ્તુ કહેશે. એવી જ રીતે કેટલાક લોકો 2 કિલોમીટર માને છે, કેટલાક લોકો 4 માને છે. શું ની રિપ્લેસમેન્ટ સુધી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ એજનો વ્યક્તિ ન પહોંચે તેના માટે પર્ટિક્યુલર કોઈ ચાલવું જોઈએ? કોઈ એક વસ્તુ નક્કી છે, હું આપને જણાવું છું કે યુ કેનોટ એસ્કેપ ફ્રોમ ધીસ. ઓકે, તમે ધ્યાન રાખશો તો 5 વર્ષ મોડું આવશે. એના કરતાં જે જરૂરી છે તમારી તંદુરસ્તી માટે જરૂરી છે એટલું તો ચાલવું જ પડે. નીને બચાવવા જતા તમે જો ચાલવાનું ઓછું કરો ને તમારો હાર્ટ બગાડશો તો શું? વેન ધેર ઇઝ સોલ્યુશન, કોઈ પણ વસ્તુનો ઉપાય હોય તેનાથી બીવાની. આજે કોઈ મોતિયા બિંદુના કોઈ ઓપરેશનથી કોઈ ડરતું નથી. આવશે ત્યારે કરાવી આવીશું, બીજે દિવસ દેખતા થઈ જઈશું. એવું જ રિપ્લેસમેન્ટનું છે. તમે બીજે દિવસ ચાલતા થઈ જાઓ, સારી રીતે ફરી શકો, and you can enjoy your life. જે પ્રમાણે રિપ્લેસમેન્ટમાં પાર્શિયલ અને ટોટલ આ બંને પ્રકારના રિપ્લેસમેન્ટ શક્ય બનતા હોય છે, તો આ બંને રિપ્લેસમેન્ટની અંદર ખાસ શું રહેલું હોય છે અને કેવી રીતે તેને પ્રોસિજર આપણે કરતા? પાર્શિયલ રિપ્લેસમેન્ટ અને યુનિકોન્ડિલર કહેવાય. એ લગભગ તમને સપોઝ 45 વર્ષે ઘસારો થયો હોય
તો તમે એ કરાવો તો તમને 10-12 વર્ષ એ કાઢી આપે. લાઈફ ઓફ ધેટ જોઈન્ટ, એ જોઈન્ટનું આયુષ્ય જો ટાઈમસર કરાવેલું હોય તો 10 થી 12 વર્ષ છે. કારણ કે જે રેગ્યુલર જોઈન્ટનું લાઈફ છે અબાઉટ 20 to 25 યર્સ, 20 થી 25 વર્ષ. વેલ ડન એન્ડ વેલ પ્રિઝર્વડ. સારું કરેલું કામ અને સારું સાચવેલું બંને અગત્યનું છે. એટલે 40-45 વર્ષની ઉંમરે જો તમને ઘસારો થાય અને એક જ કમ્પાર્ટમેન્ટનો, એટલે યુનિ કમ્પાર્ટમેન્ટ કહેવાય, તો જ એ ઓપરેશન સારું રિઝલ્ટ આપી શકે. આપણા બધી ટેન્ડન્સી એ સ્ટેજમાં તો લોકો ફરિયાદ બી નથી કરતા. આપણો રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી છે ને કે એ સમયે કોઈ ફરિયાદ બી નથી કરતો. વેનેવર ધે કમ ટુ અસ ને એ લેવલની બહાર નીકળી ગયા હોય લોકો. ધેટ ઇઝ શોર્ટ ઓપ્શન. પણ જે કંઈ કરીએ આપણે લોંગ લાઈફ કરો, સપોઝ 60 યર્સની એજ હોય તો યુનિક કરીને કોઈ ફાયદો નથી થવાનો. વાય વોન્ટ સર્જરી એટ 70? 65-60 ઉપર તમે જ્યારે પણ કરાવો ત્યારે યુ શુડ ટેક એ લાઈફ લોંગ સોલ્યુશન કે ભાઈ આખી જિંદગી ચાલે એવું કામ કરવું જોઈએ. એટલે યુનિકોન્ડિલર થાય છે, અમે કરેલા છે, પણ એના સર્ટેન ઇન્ડિકેશન હોય છે કે આ એજ ગ્રુપ હોય, એકલો મીડિયલ કોન્ડાઇલ આર્થરાઇટિસ હોય તો જ એ થઈ શકે. નહીંતર ઓપરેશન તમને ફાયદો ન કરી શકે. એઝ અ ડિઝાયર્ડ લાઈફ છે, યુ કાન્ટ ગેટ ઇટ. કદાચ આ વસ્તુ સાથે આપ સહમત થશો પણ ખરા અને કદાચ ન પણ થશો, પરંતુ ચોક્કસ આ રીતે આપણે માનવું પડશે કે આજે જ્યારે જેટલા પ્રમાણમાં ડોક્ટર્સ બની રહ્યા છે, ડોક્ટર્સ બહાર આવી રહ્યા છે, આ પણ એક બિઝનેસ બની ગયો છે. ન જાણતા લોકો પણ આનો ઉપયોગ કરીને કેટલાક દર્દીઓને નુકસાનમાં પહોંચાડતા હોય છે અને તમારા જેવા કેટલાક સારા ડોક્ટર્સની પણ ઇમેજ બગાડતા હોય છે કે ની રિપ્લેસમેન્ટ ન કરાવવું જોઈએ. લાગે છે કે આ એક ટોટલ બિઝનેસ બની ગયો છે અને પછી ગમે તેમાં આના ઓપરેશન થઈ રહ્યા છે. એવું છે કે બિઝનેસ આને કેવો થોડોક અયોગ્ય લાગે છે, કારણ બિઝનેસની સામે સામે ગ્રાહક છે. કોઈ પણ બિઝનેસમાં ગ્રાહક હોય, આમાં પણ આઈ થિંક કે ગ્રાહક એટલો ઇન્ટેલિજન્ટ હોવો જ જોઈએ કે સારા ડોક્ટર શોધી શકે. રાધર દેન બ્લેમિંગ ડોક્ટર્સ, આઈ વુડ સે કે યુ શુડ બી ઇન્ટેલિજન્ટ ઇનફ. ઇન શોર્ટ, ઇન્ટેલિજન્ટ નથી તેવા લોકો આ પ્રકારનું કામ કરે છે. ના, ડોક્ટર, ગ્રાહક, દર્દી, ગ્રાહક નથી કહેતા, મ્યુઝિક દર્દી કહું છું. દર્દી ઘણીવાર ભોળવાઈ જાય છે, એને એટલી ખબર પડી છે કે આ ડાક્ટરની એફિશિયન્સી શું છે. અને વેનેવર દે ટોક વિથ ધ ડોક્ટર ને, with the talk they find some confidence in that doctor. Obvious. આત્મવિશ્વાસ એ દર્દી સાથે વાત કરવાથી ડોક્ટરનો થાય. અમારે ત્યાં ઘણા એવા દર્દીઓ આવે છે કે નક્કી કર્યું નથી કરાવવું, પણ વેન વી તે ટોક ટુ અસ, ના સાહેબ તમારી વાત સાચી છે. અને દરેક વસ્તુમાં પ્લસ માઇનસ પોઈન્ટ હોય, પણ આ બિઝનેસ એક ઓનેસ્ટી, ડેડિકેશન અને ઓનરશીપનો છે. અને ધેટ ઇઝ ધ કી ઓફ સક્સેસ. પરંતુ ખૂબ જ જૂજ એવા ડોક્ટર્સ હશે આપના ધ્યાનમાં, અને કદાચ કોઈ પણ વ્યક્તિ જોતો હશે તો, અને ખૂબ જ જૂજ ડોક્ટર એવા છે કે જે તેને સફળ ઓપરેશન કરી શકે છે, અધરવાઇઝ એના ફેલિયર રેશિયો પણ તેટલા રહેલા છે. ફેલિયર રેશિયોના કારણો માત્ર સર્જન નથી હોતા. લાઇકવાઇઝ એવરી સર્જન ઇઝ અ ગુડ સર્જન, બટ એ સર્જરીની જે ઇમ્પોર્ટન્સ છે વિચ રિક્વાયર્સ ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇકવાઇઝ જે થિયેટરની એસેપ્સિસ પ્રિકોશન છે, નોટ ઓનલી ડોક્ટર્સ બટ અધર પીપલ, પેરામેડિકલ પીપલ, ધે ઓલ્સો શુડ બી અવેર કે ભાઈ આમાં શું અગત્યનું છે. કારણ કે બીજી સર્જરીના આ સર્જરીમાં ફરક એટલો છે કે બીજી સર્જરીમાં ઇટ ઇઝ અ લાઈફ સેવિંગ સર્જરી. ધીસ ઇઝ નોટ અ લાઈફ, ઇઝ અ ક્વોલિટી ઓફ લાઈફ. એટલે એનીબડી વુડ ક્રિટિસાઇઝ કે ફરતા હતા ને આ ક્યાં કરાયું, દુઃખી થયા. ધેટ્સ વી હેવ ટુ બી મોર કોશિયસ કે પેશન્ટ અપેક્ષાઓ સાથે આવેલો છે, એની અપેક્ષાઓને જો પહોંચી નહીં વળીએ આપણે તો વી આર નોટ સક્સેસફુલ. એટલે જે કોમ્પ્લિકેશન્સ છે, ઇટ ઇઝ નોટ ઓનલી બીકોઝ ઓફ સર્જન સ્કિલ બટ બીકોઝ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ્સો. બિલકુલ.